જય હિન્દ જય ભારત મિત્રો, ખાસ કરીને આ વિડીયો સ્કેપ ન કરતા, ખાસ કરીને તમે આ વિડીયો આખો જોઈજો. જે કામનો છે વિડીયો તમે એકવાર જુઓ, પાછળનો વિડીયો એકવાર જોઈ લો, પછી આપણે એની ઉપર વાત કરીએ. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો, આ બધા મંદબુદ્ધિ છે અને વૃદ્ધ છે. જેટલા તમને ચાલતા દેખાય છે ને એટલા ડબલ તો લગભગ આશ્રમે છે. આ સાપરાપાઠા રોડ ઉપર આ લોકોનો આશ્રમ આવેલો છે. આ લોકોને અવારનવાર હું નીકળું તો ભાળું તો આ લોકોની ઘણી બધી હું સેવામાં તો બીજું કંઈ હું કરી નથી શકતો. હું બહુ એવડો મોટો માણસ નથી, પણ મારાથી થાય એટલો નાસ્તો હું એને આપું છું બસ. અને બીજું આ વૃદ્ધ છે અને આ લોકોનું ભરણ પોષણ જે કાંઈ કરવું પડે ને એ આ મેડમ કરે છે. તમે જોઈ રહ્યા છો, આ મેડમ છે એના હસબન્ડ છે, બંને એનું સેવા કરે છે અને ધ્યાન રાખે છે. તો આપણીથી પણ જેટલી થાય ને એટલી સેવા આપણે કરાય. સેવામાં તો બીજું કાંઈ નથી કરવાનું. આપણાથી કાંઈ પણ ગમે ત્યારે નાસ્તો પાણી કરવો તો નાસ્તો પાણી કરાવવાના. તમે જમાડી પણ શકો છો, બધું પણ તમે કરી શકો છો. જે કાંઈ કરો એ તમારું એળે નથી જવાનું. આ વૃદ્ધ છે અને પ્લસ આ લોકો મંદબુદ્ધિના છે. 30 જણા છે આ લોકો. કોઈ પણને આ લોકોને જમાડવો હોય, નાસ્તો કરાવવો હોય તો એની માટે અચૂક હું તમને આમાં નંબર આજે તો નહીં મેન્શન કરી શકું, પણ કાલેના વિડીયો હું નવો બનાવવાનો છું. નવા વિડીયોમાં હું તમને મેન્શન કરી દઈશ એનો નંબર, એડ્રેસ પણ મેન્શન કરી દઈશ. કારણ કે હું આશ્રમે નથી ગયેલો, કારણ કે એ લોકોને દવાની રિપોઇન્ટમેન્ટ છે, હું દેવા માટે જવાનો છું. જય હિન્દ જય ભારત. મિત્રો, આ જે તમે વિડીયો જોયો એ જરૂરિયાતમંદ માટે આપણે એક ચેલેન્જ લેવાની છે કે આવતી ખેર સુધીમાં આપણે 10 કે ફોલોવર થઈ જશે તો આપણે આ લોકોને જમાડવા છે. આથી 25 થી 30 જણા છે, આવા જ છે, બધા વૃદ્ધ છે. તો આ બધાને આપણે જમાડવા છે એવી મારી ઈચ્છા છે. તો તમારો સાથ અને સહકાર હોય તો અવશ્ય મારે જમાડવા છે. એક એની બીજો રિપોર્ટમેન્ટ છે, એને દવા લેવાની છે. તો દવાનું તો મેં કહી દીધું છે, વાંધો નહીં, તમને દવા મળી જશે. તો દવા તો હું કરી આપવાનો છું આજે જ. તમે એટલો વિડીયો શેર કરી દો અને મારા આઈડીને ફોલો કરી દો. જય હિન્દ જય ભારત.